એટલા શરીર ધારણ કર્યા છે કે જેના વાળ, નખ, નાળ, અસ્થિનો ડગલો કરે કોઈ દેવ તો એ સુદર્શન મેરુ પર્વત કરતાં પણ અધિક થઈ જાય. એના પછીની ગાથાઓમાં એ કહે છે કે આ બધી ગાથાઓ થોડી સાથે લઈએ. પીડિત તૃષાથી તે પીડા છે સર્વ ત્રિભુવન નીરને, તો પણ તૃષા છેદાઈના ચિંતન અરે ભવ છેદને. હા, વાંચો. હે જીવ, તે આ લોકમાં તરસની પીડાથી ત્રણેય લોકનું બધું જળ પીધું તો પણ તૃષાનો નાશ ન થયો, અર્થાત તારી તરસ છીપી નહીં. તેથી તું આ સંસારનું મથન અર્થાત તારા સંસારનો નાશ થાય એ પ્રકારે નિશ્ચય રત્નત્રયનું ચિંતન કર. એકદમ અનંત અનંત શરીરનું ધારણ કર્યા અને દરેક શરીર વખતે તૃષા એટલી તરસ છે કે હજુ સુધી છીપાય નથી, હજુ પણ તું તૃપ્ત થયો નથી. તો હવે રત્નત્રયનું ચિંતન કર કે જેથી આ જન્મ મરણ લેવા ન પડે. 22માં એ ક્ષુધા માટે કહે છે, એ ગાથા પણ વાંચીએ. ભક્ષણ કર્યા તે લોકવર્તી પૂતગલોને સર્વને, ફરી ફરી કર્યા ભક્ષણ છતાં પામ્યો નહીં તું તૃપ્તિને. હે જીવ, તે આ લોકના પેટાળમાં પૂતગલનો સ્કંદ જેટલો જાણે છે તે બધાને ભક્ષણ કર્યા અને તેમને પુનરુક્ત અર્થાત ફરી ફરી ભોગવ્યા, છતાં તને તૃપ્તિ થઈ નહીં. તો ફરી ફરી ભોગવ્યા એ કઈ રીતે ખબર પડે? આ બધા પૂતગલો છે ને, આપણે રોટલી, દાળ, ભાત, શાક વગેરે જે ભોજન રૂપે લઈએ છીએ, એ ફરી ફરી કઈ રીતે લીધું? કઈ રીતે બનશે? ફરી ફરી એ જ પૂતગલો હા રિસાયકલ થાય છે. હા, આજે આપણે ઇષ્ટોપદેશમાં હા, તો આ શરીરમાં આપણે જે ભોજન કરીએ છીએ એ બધું હા પછી એમાંથી આ બધું બને છે, લાઈક ખાતર વગેરે. પછી પાછું વનસ્પતિમાં જાય છે અને એમાંથી ફરીથી ફળ, ફૂલ, વૃક્ષ, શાકભાજી વગેરે એ પાછું ભોજન કરીએ છીએ. સ્કંદથી સ્કંદાંતર. તો એવા પૂતગલો, એના જ પૂતગલો પણ તે અનેક વાર ભોગવ્યા. કારણ કે અનંત જન્મ લીધા ને, અત્યારે આ એરિયામાંથી આ બધું વાપરીએ છીએ રિસાયકલ. બીજે બહુ કરીએ તો ત્યાં આગળ મારું ફરીથી પૂતગલો લે છે. બીજું એવા લોકાકાશના સર્વ ક્ષેત્રમાં જન્મ કરી ચૂક્યા છીએ આપણે. બધેથી પૂતગલોને આપણા ભોજન રૂપે ગ્રહિત કર્યા છે, તો પણ ક્ષુધા હજુ મટી નથી. અને એ ખેદ પણ એટલો નથી થતો હતો, એટલો આમ બીજા શબ્દોમાં કહે તો લજ્જા હોવી જોઈએ કે હું આટલા જીવને મારીને ભોજન કરું છું, એવો વૈરાગ્ય આવો છે. આ ભોજન કરીએ છીએ એમાં કેટલા જીવ મરે છે, તોય ભોજન કરીએ જ જઈએ છીએ આટલા ભાવોથી. હા, ભૂખ તો એમ રહે છે, આટલા જીવોને મારીએ છીએ હે ને, આપણા પોતાના સ્વાર્થ માટે. તો એને એ પૂર્ણ કરવા માટે રત્નત્રય, જેનાથી અશરીરી બનીએ કે આપણે ફરીથી આ પૂતગલો ભોગવવા જ ન પડે, એ ચિંતન કરવાનું છે ને. એના માટે જ આ બધું તત્વજ્ઞાન આપ્યું છે કુંકુંદ આચાર્ય પ્રવચન સારજીમાં, હે ને. તો એ લઈએ તો આપણે બધાને ક્ષુધાને તૃષા મટાડવા છે, આ રોગને, એ લક્ષ્યથી આપણે આ વાંચીએ. જો ગઈકાલે આ વિષય લીધેલો, એ પણ ખૂબ માર્મિક, મને પણ એકદમ હૃદયસ્પર્શી, આત્મસ્પર્શી બન્યો હતો. તો આ ચાર્ટ એક આપણે જોઈએ, એમાંથી આ શેનો ચાર્ટ છે? 3 લોકનો, હે ને, લોકાકાશ છે. તો આ લોકાકાશમાં કેટલા દ્રવ્યો રહે છે? 6 દ્રવ્યો. અને એમાં જીવ દ્રવ્યો છે એ અનંત છે, પૂતગલ દ્રવ્યો પણ અનંત છે. ધર્મ દ્રવ્ય છે એ આખા લોકાકાશમાં એક છે, જે ગતિ હેતુત્વ માટે
નિમિત્ત છે. કેવું નિમિત્ત છે? ઉદાસીન નિમિત્ત છે. અને અધર્મ દ્રવ્ય જે સ્થિતિ હેતુત્વ માટે આપણે બેસીએ છીએ એમાં સ્થિતિ હેતુત્વમાં ઉદાસીન નિમિત્ત છે. કાળ દ્રવ્ય પણ છે. આમાં કલાણુઓ કેટલા છે? અસંખ્યાત. લોકાકાશના પ્રદેશો જેટલા છે એટલા કાલાણુઓ છે. એનું લક્ષણ શું છે? કાલાણુનું કાર્ય વર્તના. આપણા બધા પરિણામો બદલાય છે અથવા બધા દ્રવ્યોની જે પર્યાયો બદલાય છે એમાં એ સહાયક છે, નિમિત્ત છે. એ પણ ઉદાસીન નિમિત્ત છે. અને આકાશ દ્રવ્ય છે. આકાશ દ્રવ્ય કેટલું મોટું છે? અનંત છે. અને લોકાકાશ કેટલું મોટું છે? અસંખ્યાત પ્રદેશ, 343 ઘન રાજુ, ઊંચાઈ છે 14 રાજલોક. તો આવું આખું લોકાકાશ એમાં અનંત જીવ દ્રવ્યો છે. હવે એ જીવ દ્રવ્યો છે એમાં એક પ્રશ્ન ગઈકાલે આ ઉઠાવેલો આપણે, જેનાથી બહુ તત્વ વિશે ખુલેલો કે આ જીવ દ્રવ્ય અરૂપી છે તો એ રૂપી એવા કર્મ સાથે કઈ રીતે બંધાઈ શકે? જે કર્મ છે એમાં સ્પર્શ છે, એમાં સ્નિગ્ધતા, રૂક્ષતા છે, એમાં ચીકણાપણું અને લુખાપણું છે. એટલે ચિકાસ લુખાસને લીધે પૂતગલો એકબીજા સાથે ચોટી જાય છે, ફેવિકોલની જેમ. પણ એ જીવ સાથે કઈ રીતે ચોટે છે એ પ્રશ્ન હતો કે જીવ સાથે કઈ રીતે આ પૂતગલો ચોટી ગયા અને નવા નવા શરીરો આપે છે. જે કર્મરૂપી બીજ છે એમાંથી વૃક્ષ બને છે, મનુષ્ય આદિ પર્યાયરૂપી વૃક્ષ બને છે. તો કર્મ જીવ સાથે કઈ રીતે બંધાઈ ગયા? હા, બધાને માઇક આપો, ટ્રાય કરો. આને બહુ સમજ આવ્યું. આજે 148 થી 50 ગાથામાં કુંકુદાચાર્ય ખાસ આપણે સમજવા માટે કીધું છે. માઇકથી બોલો, જે માઇક છે. ઓકે, કોઈને પણ બેનશ્રી પણ બોલતા હતા, જેને પણ તો આવો જેમાં વર્ણગંધ રસ સ્પર્શ જીવમાં છે જ નહીં, તો એની સાથે આ સ્પર્શવાળા પૂતગલો કર્મના એ શા માટે બંધાયા છે? એ જીવ અને પૂતગલ બંનેમાં વૈભાવિક શક્તિ છે, બંને દ્રવ્યોમાં. ઓકે. એ કારણથી અને એકમાં નિર્લત્વ ગુણ છે, સિદ્ધત્વ, અને એક વૃક્ષત્વ ગુણ છે. તો જ્યારે જે વિભાવ કરે છે ત્યારે એ જે કર્મ પરમાણુ જે વિસ્તૃત સ્વરૂપ છે એ થઈને કર્મ અગ્રગણ્ય રૂપે થઈ અને એ પૂર્વ બાંધેલા કર્મ સાથે એ જોડાઈ જાય છે. હા હા. તો એ બંધાય છે કોની સાથે? પૂર્વ કર્મો સાથે. હા, એટલે કર્મ સાથે ચોટી જાય છે, જીવ સાથે ચોટેલા નથી. બરાબર? કર્મ સાથે. તો જીવ સાથે એ આપણે અહીંથી કુટીર પર જઈએ તો કર્મ સાથે શું કામ આવે છે? ઓકે. હા, એ સંયોગ. ઓકે. હા, એ છે ને આ વિષય કુંકુદાચાર્ય એ રીતે લીધો છે કે જીવ ને પૂતગલ છે ને એ અનાદિકાળથી એકબીજાની સાથે બંધાયેલા છે. જીવ ક્યારે શુદ્ધ નથી થયો, શુદ્ધ હતો જ નહીં ક્યારેય, અને આ 14 ગુણ સ્થાનની પરિપાટીઓની પસાર થયો નથી. એટલે કર્મ સાથે એ છે, અનાદિથી છે. જેમ ખાણમાં સુવર્ણ અને માટી, અશુદ્ધ સુવર્ણ જ હોય છે ને હંમેશા, જ્યાં સુધી એને શુદ્ધ કરવામાં ના આવે. એ રીતે એ જીવ છે ને એ કર્મ સાથે અનાદિકાળથી સંયોગવાળો છે. એવી વસ્તુ સ્થિતિ છે. હવે એવી વસ્તુ સ્થિતિ હોવાથી શું પ્રોબ્લેમ શું થયો કે કર્મ છે એના ઉદયથી આ શરીર બન્યું છે. ત્યારે શરીર હતું અનાદિકાળથી, અને શરીર બન્યું ને જીવ તો નું લક્ષણ શું છે? ઉપયોગ, હે ને? જ્ઞાન દર્શન ઉપયોગ વાળો જીવ છે. પણ એ જ્ઞાન દર્શન ઉપયોગમાં એને આજે શરીર દેખાય છે ને આજુબાજુમાં, એને પોતાનું માનવા માંડે છે. કર્મ તો પૂતગલ છે, શરીર પણ પૂતગલથી પૂતગલ બન્યું છે. કર્મ જે નામ કર્માદિ પૂતગલ છે એનાથી મનુષ્ય શરીર મળ્યું, right? મનુષ્ય ગતિ, મનુષ્ય શરીર બંધન, સંઘાત આદિ કર્મોથી શરીર મોટું આ મૂર્તિ ઊભી થઈ છે. કર્મનું નામ ફળનું એક પૂતળું છે આ. તો એને જીવ જે આ જ્ઞાન દર્શનથી જોવે છે તો એને એ પોતાનું માની લે છે. એને પોતાનું માની લે છે. એ મિથ્યા ભાવને લીધે પછી નવા કર્મ બાંધે છે, પછી રાગ દ્વેષ મોહ કરે છે, અને એને લીધે ઓલા જૂના કર્મો સાથે નવા કર્મો બંધાઈ જાય છે.
એની સાથે જ ચોટે છે. જૂના કર્મનો ઉદય આવે છે અને નવા કર્મ બંધાય છે. એમાં જીવ રાગદ્વેષવાળો ભાવ કરે છે. અગર જીવ પોતે ઉપયોગ રૂપ જ છે એવું રાખે તો એ રાગદ્વેષ ન કરે તો નવા કર્મ છે એ નહીં બંધાય. એ પોતાના જ્ઞાન સ્વભાવમાં રહેશે તો નવા કર્મ નહીં બંધાય. એ રાગદ્વેષ મોહ કરે છે, મિથ્યાત્વ રાગદ્વેષ મોહ, એટલે એ જૂના કર્મ સાથે નવા કર્મ બંધાઈ જાય છે. એના સ્પર્શ ગુણને લીધે ચિકાસ છે ને પૂતગલમાં, એના લીધે બીજા પૂતગલ સાથે બંધાઈ જાય છે. જો રાગદ્વેષ મોહ નહીં કરે તો નહીં બંધાય અને એ કર્મોથી સંપૂર્ણ રીતે મુક્ત થઈ શકશે. તો આપણને હવે ખ્યાલ આવી ગયો કે આ જે કર્મો છે એ પણ પૂતગલ છે, શરીર પણ પૂતગલ છે અને આજુબાજુના જે બધા દ્રવ્યો દેખાય છે એ બધા પૂતગલ છે, જે ચક્ષુઆદિથી દેખાય છે. તો પૂતગલ એ હું નથી, એમાં રાગદ્વેષ ના કરીએ તો નવા કર્મો નહીં બંધાય. જીવ સાથે નથી બંધાયેલા. એક ક્ષેત્રમાં છે એનો બંધ એક ક્ષેત્ર વાળો બસ બતાવ્યો છે, સંશ્લેષ સંબંધ બતાવ્યો છે. એનું કારણ શું છે? અનાદિથી જીવે જ્ઞાન પ્રાપ્ત નથી કર્યું. જો જ્ઞાન પ્રાપ્ત કરીએ ને તો 47 કર્મ નહીં બંધાય. જેમ કે કૃપાળુદેવ છે, એને કોઈ પણ સમયે એ 47 કર્મ નહોતા બંધાતા. જે કર્મ સાથે બંધાય આપણે કહીએ છીએ ને, તો 148 માંથી 47 કર્મ કૃપાળુદેવ કુંદાચાર્ય, એનાથી પણ વધારે કર્મ મુનિ અવસ્થામાં એટલો આશરો બંધ રોકાઈ જાય છે. તો એ અજ્ઞાનને લીધે આ કર્મો સાથે બંધાય છે. જ્યારે જ્ઞાન થાય છે ત્યારે નથી બંધાતા. અને એ 47 કર્મો સૌથી વધારે પાપવાળા અને અશુભ છે. નરક ગતિ સંબંધી જેટલા કર્મો છે, તિર્યંશ ગતિઓ સંબંધી જેટલા કર્મો છે, એક ઇન્દ્રિયથી 4 ઇન્દ્રિય, સંગી, પંચેન્દ્રિય, બધા તિર્યંશ, એ બધા નહીં બંધાય. પછી એવા કેટલા બધા અશુભ કર્મ નથી બંધાતા જ્યારે જીવને જ્ઞાન થાય છે. તો અજ્ઞાનતાને લીધે આ કર્મ બંધાય છે. એના ફળ રૂપે અલગ અલગ શરીર ધારણ કરે છે. જેવા જેવા ભાવ કરે છે ને, શુભ અશુભ, એવું શરીર મળે છે. બધાના ચહેરા અલગ અલગ છે, બધાના શરીર અલગ અલગ છે, બધાના વાળ અલગ અલગ ટાઈમે સફેદ થાય છે, કડછલી અલગ અલગ ટાઈમે પડે. એ બધા પૂર્વમાં બાંધેલા કર્મો છે. બધા અલગ અલગ બાંધ્યા છે. કોઈકને આનો શોખ હોય, કોઈકને બીજાનો શોખ હોય, કોઈકને આની ઈચ્છા હોય. ખ્યાલ આવે ને? બધાને અલગ અલગ ભાવ કર્યા છે. એક કર્મનો ઉદય આવે છે એટલે ફરીથી એવા ભાવ કરે છે. તો એને લીધે નવા કર્મ બાંધે છે. પાછો એનો ઉદય આવે છે, પાછા નવા કર્મ બાંધે છે. એવા ભાવ જીવ કરીને જો ચાલુ જ રહે છે. દ્રવ્ય કર્મ, ભાવ કર્મ, દ્રવ્ય કર્મ, ભાવ કર્મ, દ્રવ્ય બંધ, ભાવ બંધ, એ ચાલુ રહે છે. કારણ કે એ પોતાના જ્ઞાન સ્વભાવમાં જીવ રહેતો નથી. આખા દિવસમાં જુઓ કે હું બસ જોનાર જાણનાર છું, એવા ભાવમાં કેટલી વાર રહ્યા. જોનાર જાણનાર પણ એકદમ સ્થૂળ વર્ડ છે, પણ પોતાની ચેતનામાં જ જે રહે છે ને, કે હું આ બધા પૂતગલોથી તદ્દન ભિન્ન છું, ચૈતન્ય સ્વરૂપી છું, એવો કેટલો સમય આપણે રહીએ છીએ? આખા દિવસમાં બહુ ઓછો. એ રહેવાનું અહીંયા કહે છે વારંવાર. કુંદ આચાર્ય પ્રવચન સારજી, સમય સારજી, નિયમ બધામાં એ જ કહે છે કે તમે જો છો એમાં રહો તો કર્મ નહીં બંધાય. જેમ અત્યારે આપણે આ સ્વાધ્યાયમાં બેઠા છીએ ત્યારે તો ઉપયોગ રહે છે. અને આપણને સબકોન્શિયસ માઇન્ડમાં હોય કે ભાઈ આપણે આત્મા છીએ, જોનાર જાણનાર. બહારની જેટલી બધી એક્ટિવિટીમાં લાગે પછી એમાં ફૂલ ઇન્વોલ્વ થાય તો જેટલો ટાઈમ ઇન્વોલ્વ થાય એટલો ટાઈમ એ વસ્તુ યાદ આવે. પછી જ્યારે મંદિરમાં આવે, ભક્તિમાં આવે, પૂજામાં આવે ત્યારે પાછો યાદ આવે, બાકી આવે નહીં. તો પ્રેક્ટિસ આ રીતને કરીએ એટલે મારે કરવાનું છે કે ભાઈ દરેક એક્ટિવિટીમાં એના માટે સાહેબજી એમ કહેતા હતા કે કોઈ પણ કામ આપણે કરીએ ને તો એમાં ફૂલ્લી ઇન્વોલ્વ નથી થવાનું. એટલે પૂરો એમાં થોડુંક વચ્ચે ગેપ રાખીને આપણે આપણા ઉપયોગને અંદર, જેમ પરમ કૃપાળુદેવ એમનું કામ કરતા હતા, શોપ પર દુકાન પર બેઠા તો પણ વચ્ચે ઉપયોગ એ રીતનું પ્રેક્ટિસ વગર થાય. અભ્યાસ કન્ટિન્યુ. આમાં બધામાં
વિવક્ષાઓ હોય છે, એમાં સૌથી ઉત્કૃષ્ટ આ પ્રોબ્લેમને સોલ્વ કરવો હોય તો સંયમ ધારણ કરવાનો હોય છે, મુનિ બનવાનો હોય છે. જ્યાં સુધી ગ્રહસ્થ છીએ અથવા શ્રાવક છીએ, ભલે પ્રતિમાધારી પણ હોય, ત્યાં સુધી તત્સંબંધી કષાય હોય છે. એ કષાય જશે જ નહીં એ ભૂમિકામાં. જે સંયમી છે એને જ માત્ર સંજ્વલન કષાય રહેશે. બાકી જે એનાથી નીચેની ભૂમિકામાં છે એને પ્રત્યાખ્યાન કે અપ્રત્યાખ્યાન એ કષાય, અને એ કષાયને લીધે એ તન્મય થઈ જશે પરદ્રવ્યમાં. હા, સર્વઘાતી પણ છે. એટલે માની લો પુત્ર છે દ્રષ્ટાંત તરીકે, જે લોકોને પુત્ર પુત્રી હોય કે હસબન્ડ વાઈફ હોય કે માતા પિતા, ત્યાં સુધી એના તરફ અનુરાગ રહેવાનો જ છે. એ ગમે એટલું કરો ને તોય અનુરાગ રહેશે. એ ભૂમિકા છે એ ગ્રહસ્થીની. અને જ્યારે છોડી દે છે, મુનિ બને છે, ત્યારે એને કોઈ પુત્ર પુત્રી કે હસબન્ડ વાઈફ કે કાંઈ નથી. ત્યારે તત્સંબંધી એનો ઉપયોગ એમાં નહીં જાય. એટલે સંયમ આવશ્યક છે. આ એક વિવક્ષા છે. અને હવે સંયમ નથી લઈ શકતા તો આ નેક્સ્ટ વિવક્ષા છે કે એ જાગૃતિપૂર્વક બધા કાર્યો કરવાના, વારંવાર જાગૃતિપૂર્વક કરવાના. પાછું અંદર આવી જવાનું, પાછું બહાર, પાછું અંદર, પાછું બહાર. બરાબર. અને સંયમ લઈએ તો બહુ સારું છે, પણ સંયમની નજીક વધારે રહીએ તો એનો જો આભા મંડળ છે, એની જે સાધના છે, એનાથી પણ આપણને ઘણી વિશુદ્ધિનો લાભ થાય છે. અને જે રાગદ્વેષની આપણે વાત હમણાં કરતા હતા, તો રાગદ્વેષ સાધના કરે એ તો ચાલો સમજે કે ભાઈ આ રાગ થઈ રહ્યો છે, આ દ્વેષ છે. સાધના નહીં કરે એવા જે જીવ હોય તો 24 કલાક એવું કન્ટિન્યુ બનતું રહે છે કે ભાઈ એમાં રાગદ્વેષ ચાલતું જ હોય છે, સત્તામાં હોય છે, ઉદયમાં હોય કે નહીં? હા, ઉદયમાં પણ ચાલે છે. આમાં નિરંતર પુરુષાર્થ કરવો પડે છે, તો જ એ રાગદ્વેષ એ પરમુખથી ઉદયમાં આવશે, મંદ અનુભાગ સાથે ઉદયમાં આવશે. જીવે પોતાનું ચક્ર ચલાવી રાખવું પડે છે, કારણ કે કર્મ તો એનું ચક્ર ચલાવી રાખે છે. એ તો બધાને ખ્યાલ છે ને. કર્મના નિષેકો બધી લાઈન લાગી છે, કોડાકોડી સાગરોપમની, દરેક સમય ઉદયમાં આવે છે. આ અત્યારે કોઈ પણ આચાર્ય હોય એને મિથ્યાત્વ પણ ઉદયાવલીમાં છે, અનંતાનુબંધી પણ ઉદયાવલીમાં છે. બીજા તો બધા 12 કષાય તો છે જ, મિથ્યાત્વ પણ ઉદયાવલીમાં છે. ખ્યાલ આવે છે ને થોડો? જે ઉદયમાં તરત જ આવે એ કર્મ એની ઉદયાવલીમાં છે. એક સેકન્ડ, ફ્રેક્શન ઓફ સેકન્ડમાં એ કર્મ ઉદયમાં આવવાનું છે. એ મિથ્યાત્વ પણ ભલે જીવ સમ્યક દ્રષ્ટિ છે, આચાર્ય છે, સમ્યક દ્રષ્ટિ છે, સંયમી જીવ, છતાં એને ઉદયાવલીમાં છે. જો એની એ જાગૃતિ નહીં રાખે સ્વરૂપની તો એ ઉદયમાં આવી જશે. એના ભાવ જે છે એ વિપરીત કરશે તો એ મિથ્યાત્વ અને અનંતરમાંથી ઉદયમાં આવી જશે. એટલે એને નિરંતર જાગૃત રહેવું પડે છે. પોતાની શ્રદ્ધા પણ વિપરીત ન થાય, પોતાના કષાયોથી પોતે વશ ન થઈ જાય, એ માટે નિરંતર પુરુષાર્થ કરવો પડે છે. એ સંયમ છે. પુરુષાર્થ નહીં કરે તો તરત જ ઉદયમાં આવશે ને. કર્મ છોડશે નહીં, કર્મ તેનું કાર્ય કરે છે ને. એ તો એની તો લાઈન લાગેલી છે, એટલે ઉદયમાં આવી જશે. બધા નિષેકો ઉદયાવલીમાં છે ઓલરેડી, કારણ કે અત્યારે કોઈ ક્ષાયિક સમ્યક દ્રષ્ટિ નથી આ કાળમાં. એ ન હોવાથી અનંતાનુબંધી અને મિથ્યાત્વ એ ઉદયાવલીમાં હોય છે. જે કાળમાં ક્ષયોક્ષમિક સમ્યક દ્રષ્ટિ હોય એને આ 7 કર્મો નથી હોતા. 3 દર્શન મોની અને 4 અનંતાનુબંધી ચારિત્રમોની એ ઉદયાવલીમાં નથી હોતા. ક્ષાયિકને જ અત્યારે કોઈ ક્ષાયિક નથી આગમ પ્રમાણે, એટલે એ ઉદયાવલીમાં પણ છે. અને જરા પણ એ ગડબડ કરશે તો ઉદયમાં આવી જશે. એટલે નિરંતર જાગૃત રહેવું પડે છે. નિરંતર હું આત્મા છું એ ભાવ રાખવો જ પડશે. હું જ્ઞાન દર્શન ઉપયોગવાળો છું, હું શરીર નથી, આ બધા જે દેખાય છે કોઈ મારા નથી, એવું નિરંતર વાતચીત કરીને એને છૂટું જ રાખવું પડશે. નહીં તો આ શરીર છે એ મારા પણ આવતા વાર નહીં લાગે. ધન સંપદા, ઘર, પરિવાર એ બધું એમાં મારા પણ આવતા વાર નહીં લાગે. એ નિમિત્ત નિમિત્તિક સંબંધ એવા બની જાય છે. એટલે નિરંતર જાગૃતિ, સ્વરૂપ જાગૃતિ રાખવાનો પુરુષાર્થ છે. આપણે આગળ વાંચન કરીએ. અન્વયાર્થ વાંચો. અન્વયાર્થ. જો જીવ મોહ અને દ્વેષ વડે જીવોના સ્વજીવના પરજીવના પ્રાણોને બાધા કરે છે તો પૂર્વે કહેલો નાના વર્ણાદિ કર્મો વડે બંધ થાય છે.
હવે આપણને ખબર પડી ગઈ કે હું જીવ છું, બરાબર. આ પૂતગલો કોઈ એવું નથી, અને હું જીવ મોહ અને રાગદ્વેષ કરું છું, પોતાના અને પર પ્રાણીઓ પ્રત્યે જે હિંસા બતાવે છે, પ્રાણોને બાધા પહોંચાડું છું, તો જ્ઞાનામણી આદિ કર્મનો બંધ થશે. બીજાના પ્રાણોને બાધા પહોંચાડીએ તો, અથવા રાગદ્વેષ કરીએ તો, હે ને, જીવ એ રીતે બંધાય છે, એ કહે છે. અહીંયાથી આ કથા સાથે લઈએ, બહુ માર્મિક કથા છે. કર્મે મલિન જીવ ત્યાં લગી પ્રાણો ધરે છે, ફરી ફરી મમતા શરીર પ્રધાન વિષયે જ્યાં લગી છોડે નહીં. અન્વયાર, જ્યાં સુધી દેહ પ્રધાન વિષયોમાં મમત્વ છોડતો નથી, ત્યાં સુધી કર્મથી મલિન આત્મા ફરી ફરીને અન્ય પ્રાણો ધારણ કરે છે. કોણે લખ્યું છે? કુંદકુંદાચાર્ય. અન્વયાર્થ છે કુંદકુંદાચાર્ય, ટીકા છે એ અમૃતચંદ્રાચાર્ય. હા, ભાવાર્થ જયચંદ છાબડાજીનો છે. જયસેનાચાર્યની ટીકા બીજી બુક હું કરું છું ને, સ્વિચ એમાં છે. તો દેહ પ્રધાન વિષયોમાં મમત્વ છોડતો નથી આ જીવ, ત્યાં સુધી કર્મથી મલિન આત્મા ફરી ફરીને અન્ય પ્રાણો ધારણ કરે છે. દેહ પ્રધાન વિષયો આપણે કયા કયા કરતા હોય છે? એમાં મમત્વ શું કરીએ છીએ આખો દિવસ? હા, એ બધા જે રૂટીન છે ને, એ દેહ પ્રધાન વિષયો છે. એમાં મમત્વ છોડતો નથી, જરા પણ મમત્વ છોડતો નથી, એટલે પ્રાણો ફરી ધારણ કરે છે. ટીકા, જે આ આત્માને પૌદ્ગલિક પ્રાણોની સંતાન રૂપે પ્રવૃત્તિ છે, તેનો અંતરંગ હેતુ અનાદિ પૌદ્ગલિક કર્મ જેનું મૂળ નિમિત્ત છે, એવું શરીરાદિ મમત્વરૂપ ઉપરોક્તપણું છે. હા, તો આ અનાદિકાળથી આ કર્મ ચોટેલું છે, બંધાયેલું છે, એનો ઉદય થાય છે, અને એ ઉદયથી જીવ ફરીથી રાગ કરે છે. કોના પ્રત્યે રાગ કરે છે? શરીર પ્રત્યે. અને ફરીથી નવું કર્મ બાંધે છે. પાછો ઉદય આવે છે, એ ઉદયવાળા ભાવ થાય છે, એ શરીર આદિ પ્રત્યે મમત્વવાળા ભાવ, અને એ ભાવને લીધે ફરીથી નવા કર્મ ઓલા જૂના કર્મ સાથે બંધાઈ જાય છે. સ્નિગ્ધ વૃક્ષ ગુણ પૂતગલમાં હોવાથી એ એકબીજા સાથે બંધાઈ જાય, અને જીવ એમાં વચ્ચે ફસાયેલો છે. રસ્સી સે રસ્સી બંધી ને ગાય બીચ મેં ફસી. કર્મ સાથે બંધાય છે, આત્મા સાથે નથી બંધાતા. રસ્સીથી રસ્સી બંધાય છે, અને એમાં ગાય વચ્ચે ફસાયેલી છે. ગાયના ગળામાં પેલી એક રસ્સી બાંધેલી હોય, પછી એને ખરેખર બાંધવી હોય ત્યારે કોઈ થાંભલો હોય એમાં રસ્સી હોય, એની સાથે એ રસ્સીને બાંધી દે. તો એ રસ્સીથી રસ્સી બંધાયેલી છે ને ગાય ફસાઈ ગઈ છે. એમ કર્મથી કર્મ બંધાયા કરે છે, એમાં જીવ વચ્ચે ફસાયેલો છે. જીવમાં તો સ્પર્શ ગુણ નથી, એટલે જીવ આ રીતે બંધાતો નથી જેમ કર્મ સાથે બંધાય. જીવ વચ્ચે ફસાયેલો છે, એ રાગદ્વેષ મોહ ભાવ કરે છે એટલે ફસાયેલો છે. હા, મમત્વ ભાવને લીધે ફસાયેલો છે. જો મમત્વ ભાવ છોડી દેશે તો પછી એક કર્મ બધા ખરી જશે. ભાવાર્થ, દ્રવ્ય પ્રાણોની પરંપરા ચાલ્યા કરવાનું અંતરંગ કારણ અનાદિ પૂતગલ કર્મના નિમિત્તે થતું જીવનું વિકારી પરિણમન છે. જ્યાં સુધી જીવ દેહાદિ વિષયોમાં મમત્વરૂપ એવું તે વિકારી પરિણમન છોડતો નથી, ત્યાં સુધી તેના નિમિત્તે ફરી પૂતગલ કર્મ બંધાયા કરે છે, અને તેથી ફરી દ્રવ્ય પ્રાણોનો સંબંધ થયા કરે છે. દ્રવ્ય પ્રાણો એટલે શું? 10 પ્રાણ, મન વચન કાય બળ, 5 ઇન્દ્રિયો, આયુષ્ય અને શ્વાસોશ્વાસ. આપણે આ બધું છે ને 10 પ્રાણ. એ 10 પ્રાણ શા માટે મળ્યા છે? એ અનાદિથી જે પૂતગલ કર્મના નિમિત્તે જીવનું વિકારી પરિણમન છે, એને લીધે 10 પ્રાણ મળ્યા. 10 પ્રાણ પર એ રાગદ્વેષ કરે છે, પાછો એના પ્રત્યે આસક્તિ છે. એ આસક્તિવાળા ભાવથી ફરીથી કર્મ બંધાય છે, અને ફરીથી એ કર્મના ઉદયથી 10 પ્રાણ મળે છે, અને 10 પ્રાણ પ્રત્યે ફરીથી આસક્તિ કરે છે, મમત્વ કરે છે. આ 10 પ્રાણ છે,
આ તો પૂતગલો છે બધા, પણ એના પર મમત્વ કરે છે અને ફરીથી એ મમત્વવાળા ભાવને લીધે નવા કર્મ બાંધી લે છે. એ સાયકલ ઇન્ફાઇનાઇટ લૂપમાં આપણે અનંતકાળથી જ છીએ, એ કુંદકુંદ આચાર્ય બતાવે છે. એ જે મમત્વ કરે છે એ પણ કર્મના ઉદયના લીધે કર્મનો ઉદય ત્યાં નિમિત્ત બને છે. એ પોતે પોતાની જાગૃતિમાં રહેતો નથી. એટલે જો પોતે પોતાના ચૈતન્ય સ્વભાવમાં રહેશે તો એ કર્મ બધા ફેલ જશે, એ પરમુખથી ઉદયમાં આવશે. એ અનંતાનુબંધીઓ અપ્રત્યાખ્યાન આદિમાં પરમુખથી ઉદયમાં આવશે, મિથ્યાત્વ સમ્યક્ત રૂપે થઈને ઉદયમાં આવશે. ત્યારે ઉદયાવલીમાં તો છે આ બધા દ્રવ્યો, પણ પરમુખથી ઉદયમાં આવશે. એનું ફળ નહીં બતાવી શકે જો સ્વરૂપ જાગૃતિમાં રહેશે તો. અપેક્ષાથી વાત છે. એને પણ બીજા કર્મો બધા બંધાશે, અપ્રત્યાખ્યાન પ્રત્યાખ્યાન સંજોલન જ્યાં સુધી સંયમ અંગીકાર નહીં કરે, અણુવ્રત ધારણ નહીં કરે ત્યાં સુધી અપ્રત્યાખ્યાન બંધાશે. સંયમ ધારણ કરશે પછી અપ્રત્યાખ્યાન નહીં બંધાય, પ્રત્યાખ્યાન નહીં બંધાય, સંજોલન બંધાશે. ખ્યાલ આવે છે? એ અપેક્ષા પણ એને જાગૃતિમાં રહેવું પડશે. જાગૃતિ મેઇન છે. જ્ઞાન દર્શન ઉપયોગ એ જ ધર્મ છે, એ હું છું. અને પછી જેટલો સંયમ વાળો જીવ થાય છે, 5 પાપોનો ત્યાગ કરી શકે છે, દેશ રૂપે કે સર્વ રૂપે, એટલા કર્મો પછી વધારે ઓછા બંધાય છે. સમ્યક દર્શન પ્રાપ્ત કરે એટલે 47 કર્મ નહીં બંધાય 148માંથી, પછી બીજા 10 નહીં બંધાય જો અણુવ્રત ધારણ કરશે, પછી બીજા 6 નહીં બંધાય જો મહાવ્રત ધારણ કરશે. સામાન્ય અપેક્ષા કે બંધની અપેક્ષા, ઉદય અપેક્ષા પછી અલગ બનશે. એટલા કર્મો ઓછા બંધાશે અને ઉદય પણ એટલો ઓછો આવશે જેટલું સમ્યક દર્શન અને ચારિત્રમાં જીવ આગળ વધે છે. આત્મા નથી ચોટતા. જીવ અનાદિકાળથી સંબંધમાં છે ને, અનાદિકાળથી જેમ સોનુને માટી સાથે છે ખીણમાં, એમ જીવને કર્મ અનાદિથી એનું અસ્તિત્વ સાથે છે. એ શુદ્ધ નથી થયો આપણો જીવ, એટલે એ કર્મ સાથે હોવાથી પાછું શરીર બી સાથે મળ્યું છે અને શરીરને પોતાનું માની લે છે. અનાદિકાળથી એને પોતાનું માન્યું છે અને મમત્વ કર્યું છે, શરીર અને બીજા શરીરો પ્રત્યે પણ અને બીજા દ્રવ્યો પ્રત્યે પણ અનાદિકાળથી આ ભૂલ કરી છે, એટલે એ કર્મથી મુક્ત નથી થયો. સંશ્લેષ સંબંધ એટલે એ અલગ અલગ સંબંધ હોય. તાદાત્મ્ય સંબંધ, સંશ્લેષ સંબંધ, એક ક્ષેત્રવગા, હે ને, એ બધા સંયોગ સંબંધ. સંશ્લેષ સંબંધ છે એવો દૂધ ને પાણી જેવો સંબંધ છે કે એ એકદમ સહેલાઈથી છૂટા ના પડે. તાદાત્મ્ય સંબંધ જ્ઞાન અને આત્માનો છે, કર્મ અને આત્માનો સંશ્લેષ સંબંધ છે. તો એ દૂધ ને પાણીની જેમ એક સાથે ભળેલા છે. જ્યાં જઈએ આપણે ત્યાં પાછળ આવે છે. દેવગતિમાં જઈશું ત્યાં આવશે આ બધા જ કર્મ. એવો દૂધ પાણી જેવો સંબંધ છે, ત્યાં આવશે. તિરીચમાં જઈએ તો ત્યાં પણ આવશે. એવું કર્મ બહુ ખરાબ છે. ઓકે, હા, એનું કારણ તો જીવનો વિકારી ભાવ છે, પોતે જ બાંધેલા. હા, પોતે પોતાની ભૂલ છે આમ તો, પણ એમાં આપણી પણ ભૂલ નથી. એક અપેક્ષા, કારણ કે અનાદિકાળથી કર્મ જીવ સાથે બંધાયેલા જ છે, એવું આપણને સ્વરૂપ મળ્યું છે. એ હંમેશાથી કોઈ એક્ઝિસ્ટ છે. એને છૂટા પડવા માટે આપણે પુરુષાર્થ કરવાનો છે. અનફોર્ચ્યુનેટલી એવું સ્વરૂપ વસ્તુ સ્થિતિ એવી છે કે બંને સાથે છે અનાદિકાળથી. જીવ શુદ્ધ ક્યારેય સ્વયં નથી થયો, એટલે સ્વયં કોઈ મહેનત કર્યા વગર શુદ્ધ નથી થયો. એના 14 ગુણ સ્થાનની લેડરમાંથી પાસ થવું જ પડે છે. નહીં એ વગેરે શુદ્ધ થાય એવું કોઈ શક્ય જ નથી. નહીં તો નાની હોય આપ્યો હોત બીજો ઉપાય, પણ એ 14 ગુણ સ્થાનમાંથી પાસ થવું જ પડશે. એ સંશ્લેષ સંબંધ ખ્યાલ આવી ગયો ને. દૂધ પાણી એવી રીતે આત્માનો અને કર્મનો સંશ્લેષ સંબંધ છે. જ્યારે તપ કરશે ત્યારે એ કર્મ ખરી જશે, ત્યારે સંશ્લેષ સંબંધમાં આત્માને કર્મ છૂટા પડતા જાય છે. પછી સંપૂર્ણ રૂપે નિર્જરા કરશે ત્યારે મોક્ષ પ્રાપ્ત કરે ત્યારે સંપૂર્ણ રૂપે કર્મનો આત્મામાંથી ક્ષય થઈ જાય છે. 151 બધા સાથે લઈએ. જો ઇન્દ્રિયાદિ વિજય, અને બીજા રાગમાં લઈએ.
ભવ્ય ઉવ ઓગમપગમ જાદી કમ્મે હિમ સોણરજતી કિહતમ પાણા અણુ ચરતી. કરી ઇન્દ્રિયાદિક વિજય દ્યાવે આત્મને ઉપયોગને તે કર્મથી રંજિત નહીં ક્યમ પ્રાણ તેને અનુસરે. અન્વયાર્થ. જે ઇન્દ્રિયાદિનો વિજય થઈને ઉપયોગ માત્ર આત્માને ધ્યાવે છે તે કર્મો વડે રંજિત થતો નથી. તેને પ્રાણો કઈ રીતે અનુસરે? અર્થાત તેને પ્રાણનો સંબંધ થતો નથી. હા, આજે 5 ઇન્દ્રિય વગેરે આજે બધું આખું શરીર છે ને, એ પ્રાણોનો સંબંધ થતો નથી. જે ઇન્દ્રિયાદિને વિજય પ્રાપ્ત કરે છે, ઉપયોગ માત્ર આત્માને ધ્યાવે છે. કુંદકુંદ આચાર્યના સ્વયંના શબ્દોમાં આપણે આ વાંચી રહ્યા છીએ. જો ઉપયોગ માત્ર આત્માને, સ્ટ્રેટ લાઈન કરીએ, ઉપયોગ માત્ર આત્માને ધ્યાવે છે, ઇન્દ્રિયાદિનો વિજય કરે છે. આ 5 ઇન્દ્રિય છે એમાં આસક્ત થતો નથી. ઇન્દ્રિયના વિષય બધા પૂતગલ છે. આ ઇન્દ્રિય છે ને એ પૂતગલને જ પ્રાપ્ત કરવા માંગે, બીજું શું પ્રાપ્ત કરશે? તો એ એનો જય કરે છે અને ઉપયોગ, જ્ઞાન દર્શન ઉપયોગમાં એ સ્થિર થાય છે. એ કર્મો વડે રંજિત થતો નથી, કર્મથી બંધાતો નથી. તેને પ્રાણો કઈ રીતે અનુસરે? પછી પ્રાણ નહીં મળે. કયા પ્રાણ નહીં મળે? મન વચન કયા નહીં મળે, પછી અશરીરી બની જશે. પોતાને ખબર પડી ગઈ ને કે હું જીવ દ્રવ્ય છું, આટલા અનંત દ્રવ્યની વચ્ચે હું જીવ દ્રવ્ય છું ને એ ઉપયોગ વાળું એનું ધર્મ છે, એનું લક્ષણ ઉપયોગ છે. એ ઉપયોગમાં જો રહે, ઉપયોગ માત્ર આત્માને જ ધ્યાવે, તો પછી નવા કર્મ નહીં બાંધે, જૂના નિર્જિત થઈ જશે. એટલો સહેલો રસ્તો છે, પણ આપણે અનાદિકાળથી સામાન્ય નથી કરી શકતા. અજ્ઞાન ને પ્રમાદ, વેરી ગુડ. આ બંને છે, અજ્ઞાન પ્રમાદ. પ્રમાદને અસંયમમાં બી લો, એ બંને બહુ મોટા દુશ્મન છે જીવના. જીવને પાડી દે છે. એ અનેક દુઃખોમાં, એ પ્રવર્તનોમાં ધકેલી દે છે. ટીકા. ખરેખર પૌદ્ગલિક પ્રાણોની સંતતિનો નિવૃત્તિનો અંતરંગ હેતુ પૌદ્ગલિક કર્મ જેનું કારણ નિમિત્ત છે એવા ઉપરોક્તપણાનો અભાવ છે. અને તે અભાવ જે જીવ સમસ્ત ઇન્દ્રિયાદિ પરદ્રવ્યો અનુસાર પરિણતિનો વિજય થઈને અનેક વર્ણોવાળા આશ્રય અનુસાર સઘળી પરિણતિથી વ્યાવૃત્ત થયેલા સ્ફટિકમણીની માફક અત્યંત વિશુદ્ધ ઉપયોગ માત્ર આત્મામાં એકલામાં સુનિશ્ચળપણે વસે છે તે જીવને હોય છે. અહીં તાત્પર્ય? આ અહીં તાત્પર્ય છે કે આત્માનું અત્યંત વિભક્તપણું સાધવા માટે વ્યવહાર જીવત્વના હેતુભૂત પૌદ્ગલિક પ્રાણો આ રીતે ઉછેરવા યોગ્ય છે. જે ઉપયોગમાં રહે અને વિભાવ ભાવો ના કરે તો પછી એ નવા નવા પ્રાણો ધારણ નહીં કરે, દ્રવ્ય પ્રાણો. આપ વાંચો મીનાબેન, થોડા બીજા પણ ટોપિક્સ છે. અમે લોકો આ પ્રોજેક્ટર ફિક્સ કરી રહ્યા છીએ, તો વાંધો નહીં, આગળ. તો મનુષ્ય 4 પ્રાણ સહિત છે. એમાં મોહાદિક કર્મફળ ઉપભોગ એટલે રાગ દ્વેષ મોહ ભાવ કરે છે 4 પ્રાણો પ્રત્યે. તો દ્રવ્ય ભાવ પ્રાણોને બાધા અને જ્ઞાનામણી આદિ કર્મનો બંધ થાય છે. આમાં સિમ્પલ રીતે કહે છે કે કર્મના ઉદયથી 4 પ્રાણો મળે છે, હે ને. આજે બળ કહીએ એ 5 ઇન્દ્રિય પ્રાણ, મન વચન કઈ બળ પ્રાણ અને આયુષ્ય શ્વાસોશ્વાસ પ્રાણ, 4 થયા ને. પછી એના લીધે મોહ કરે છે જીવ, રાગ દ્વેષ મોહ, અને મોહને લીધે જ્ઞાનાવણી કર્મ બાંધે છે. અને જો એ સ્વરૂપાચરણમાં રહેશે તો સંવર નિર્જરા થશે, પોતાના ઉપયોગમાં રહેશે તો સંવર નિર્જરા થશે. આ શરીર પ્રધાન વિષયમાં મમતા કરે છે. સોરી, આમે પિક્ચર બધા મને ખબર બી નથી, હું ક્યારેય આ ડિસ્પ્લે કરીશ. મારી પોતાની નોટ્સ છે, આ પર્સનલ ડાયરી છે. ઓકે, પણ એ ત્યાં કેલિફોર્નિયામાં આવું બધું કરતા. તો આ બધા મમત્વ છે ને ખાવા પીવામાં. આવું ત્યાં આગળ સલાડ ખાતા હશે એવું લાગે છે.
કેટલું મમત્વ હોય છે આ ખાવા પીવામાં, ખ્યાલ આવે ને? આવું જ જોઈએ, આવું ડ્રેસિંગ જોઈએ, આ જોઈએ, તે જોઈએ. આ બધા મમત્વમાં કર્મ બંધાય છે. એના જે ભાવ નિરંતર ચાલે છે જીવના, કર્મ બાંધતો જ જાય છે. પછી આ શરીર ઘર છે, એમાં ફર્નિચરમાં મમત્વ હોય, આવું જ ડાઇનિંગ હોવું જોઈએ, આવું જ એનું બધું કલર પેઇન્ટિંગ આ તે હે ને, બાલ્કની ને, તો એમાં મમત્વ. સ્વિમિંગ પુલ પણ ત્યાં હોય છે મોટા ભાગના લોકોના, ઘણા લોકોના ઘરે હોય છે. તો આ બધામાં એટલું મમત્વ હોય છે. એકવાર અને એને લીધે આ બધા પ્રાણો ધારણ કરે છે. રાઈટ સાઈડમાં બધા પ્રાણો છે. એકવાર હું કોસ્ટકોમાં ગાડી પાર્ક કરી અને હું બહાર આવતો હતો. એટલું વિંડી હતું ને, મેં દરવાજો ખોલ્યો ને તો એકદમ ફાસ્ટ ખુલી ગયો, એટલું વિંડી હતું. તો બાજુવાળાની કારને એ એટલું બધું નથી, ડેન્ટ તો નહોતો પડ્યો પણ અથડાઈ ગયો. એની કાર કંઈક હશે, BMW કે આઉડી કે કંઈક બહુ હાઈફાઈ કાર હતી. તો એ વ્યક્તિ અમેરિકા, એને એટલો ગુસ્સો આવ્યો કે હાઉ કેન યુ ડુ ધીસ એન્ડ બ્લા બ્લા બ્લા. આપણે જાતે ચાય કરીને તો કંઈ કર્યું નહોતું, કેટલું વિંડી હતું, રાઈટ? તો એની કાર ઉપર એટલું મમત્વ હતું, મને તરત જ દેખાયું આટલો ક્રોધ શા માટે આવે છે, એટલું મમત્વ છે કેટલું. એને કાર, એને એક સ્ક્રેચ પડે ને તો એનો જીવ ઊંચો થઈ જતો. તો હા, તો એ કર્મ ત્યારે બંધાઈ જાય છે. એ જ અહીંયા કર્યું છે કે એ આ બધા શરીર પ્રધાન વિષયો વિશે મમતા કરે છે, એટલે એ ફરી પ્રાણો ધારણ કરે છે. અને પછી જો ઉપયોગમાં જ રહે જીવ, જો આ મુનિ મહારાજનો મેં પિક્ચર એ લીધું છે, જ્ઞાન દર્શન ઉપયોગમાં રહે તો પછી એ અરિહંત બની જાય છે. પછી એ પ્રાણ ધારણ નહીં કરે, પછી સિદ્ધ બની જશે. તો 152 આવી જાય છે. પછી આ ભાવાર્થ વાંચ્યો કે નામે, એમાં નેક્સ્ટ ભાવાર્થ છે. સ્વિચિંગ ધ સ્ક્રીન. હા, જેમ અનેક રંગવાળી ભાવાર્થ. જેમ અનેક રંગવાળી આશ્રયભૂત વસ્તુ અનુસાર જે સ્ફટિકમણીનું અનેક રંગી પરિણામ તેનાથી તદ્દન વ્યાવૃત થયેલા સ્ફટિકમણીને ઉપરપણાનો અભાવ છે, તેમ અનેક પ્રકારના કર્મ, ઇન્દ્રિયો ઇત્યાદિ અનુસાર જે આત્માનું અનેક પ્રકારનું વિકારી પરિણામ તેનાથી તદ્દન વ્યાવૃત થયેલા આત્માને, એટલે કે જે એકલા ઉપયોગ માત્ર આત્મામાં સુનિશ્ચળપણે વસે છે તેને ઉપરતપણાનો અભાવ હોય છે. તે અભાવથી પૌદ્ગલિક પ્રાણોની પરંપરા અટકે છે. કઈ રીતે આ પૌદ્ગલિક પ્રાણોની પરંપરા અટકે છે? આત્મામાં સુનિશ્ચળ પડે જે જીવ વસે છે, એ પોતાના ઉપયોગમાં વસે છે. આજે સ્ફટિક મણીનું દ્રષ્ટાંત આપ્યું છે ને, એમાં શું થાય છે કે આત્માને ક્રિસ્ટલ રૂપે જુઓ અને સામે જાસૂદ આદિ ફૂલ રાખો તો એની એ ક્રિસ્ટલ લાલ આદિ થઈ જાય છે ને. એવી રીતે આ કર્મના ઉદય થાય છે ને, એટલે આત્મા રાગી દ્વેષી થઈ જાય છે. હવે આત્મા પોતે એવા ભાવ કરશે તો એનો કલર નહીં બદલાય, એ રાગી દ્વેષી નહીં થાય, તો નવા કર્મ પણ એ નહીં બાંધે. એ રીતે અહીંયા ક્રિસ્ટલનું દ્રષ્ટાંત પણ આપે છે, સ્ફટિક મણીનું. એની સામે જેવું હોય એવો એ ક્રિસ્ટલ થઈ જાય છે. તો આપણે ઉપયોગમાં જ રહીએ તો આપણો ક્રિસ્ટલ વ્હાઇટ જ રહેશે, અને ઉપયોગમાં નહીં રહે, રાગદ્વેષમાં જતા રહીશું તો એ ક્રિસ્ટલ અલગ અલગ કલરવાળો થઈ જાય છે, અને નવા દ્રવ્ય પ્રાણો પછી ધારણ કરે છે. આ રીતે પૌદ્ગલિક પ્રાણો ઉચ્છેદ કરવા યોગ્ય છે. હવે આપણે સમય થવા આવે ને તો મીનાબેન આપ ખાલી અન્વયાર્થ વાંચી લો, મૂળ ગાથા કાલે વાંચીશું. અન્વયાર્થ. અસ્તિત્વથી નિશ્ચિત અર્થનો એટલે કે દ્રવ્યનો અન્ય અર્થમાં એટલે કે દ્રવ્યમાં ઉપજતો જે અર્થ તે પર્યાય છે કે જે સંસ્થાનાદિ ભેદો સહિત હોય છે. આ બધી પર્યાયોની હવે વાત કરે છે કે અસ્તિત્વથી નિશ્ચિત આત્મા છે, એમાં અસ્તિત્વ છે, એ દ્રવ્ય છે, એ પદાર્થ છે દ્રવ્ય. અન્ય અર્થમાં ઉપજતો એ અન્ય રૂપે ઉપજે છે, પર્યાય રૂપે. અન્ય ભાવ એ પર્યાય ભાવ છે, એનાથી સંસ્થાનાદિ એટલે શરીરના બધા આકારો બને છે. એટલે જેવા ભાવ કરે છે એવા આકારના દ્રવ્ય પ્રાણો બને છે, એવું કહેવા માંગે છે. આપણું આ દ્રવ્ય પ્રાણ છે ને, મન, વચન, કાયા, એ બધા અલગ અલગ આકાર શા માટે બને છે? એ અલગ અલગ ભાવ કરે છે, એનાથી અલગ અલગ કર્મ બંધાય છે. એ અહીંયા વિષય એ લેવા માંગે છે. ભાવાર્થ વાંચી લો, એમાં શું કહે છે ભાવાર્થ? ભાવાર્થ. જો કે દરેક દ્રવ્યનું સ્વરૂપ, અસ્તિત્વ
સદાય ભિન્ન ભિન્ન રહે છે. તો પણ જેમ પૂતગલનો અન્ય પૂતગલના સંબંધે સ્કંદરૂપ પર્યાય થાય છે, તેમ જીવનો પૂતગલોના સંબંધે દેવાદિક પર્યાય થાય છે. જીવનો આવો અનેક દ્રવ્યાત્મક દેવાદી પર્યાય અયુક્ત નથી, કારણ કે અંદરમાં જોતા અનેક દ્રવ્યોનો સંયોગ હોવા છતાં પણ જીવ કાંઈ પૂતગલો સાથે એકરૂપ પર્યાય કરતો નથી, પરંતુ ત્યાં પણ એકલા જીવનો એટલે કે પૂતગલ પર્યાયથી જુદો અસ્ખલિત એટલે કે પોતાથી નહીં ચ્યુત થતો એક દ્રવ્ય પર્યાય જ સદાય વર્ત્યા કરે છે. આ ભેદ વિજ્ઞાન કરાવે છે કે આ ભલે આ દ્રવ્ય પ્રાણ હોય, પણ એમાં જીવ દ્રવ્ય છે એ આ પૂતગલ સાથે ભળેલું નથી, એ એક જ રૂપ અસ્ખલિત બતાવ્યું છે. બીજા બધા પ્રાણો છે એનાથી એ ભિન્ન રહે છે. પ્રાણો અલગ અલગ કર્મના ઉદયથી આવે છે ને જાય છે. જેમ કે મનુષ્ય, હું નેક્સ્ટ એમ જ વાંચું છું, આ બધા કનેક્ટિંગ ગાથાઓ છે. મનુષ્ય, નારક, તિર્યંશ, દેવ એ નામ કર્મના ઉદયાદિકને લીધે જીવના પર્યાય છે કે જે સંસ્થાન આદિ વડે અન્ય અન્ય પ્રકારના હોય છે. એ નામ કર્મથી અલગ અલગ આ ગતિઓ મળે છે, દેહ મળે છે, પ્રાણો મળે છે, પણ એમાં જીવ દ્રવ્ય અલગ છે એવું અહીંયા કહે છે અલગ અલગ ગાથાઓમાં, કે એમાં જીવ દ્રવ્ય છે એ જુદું જ છે, ભલે આ બધી પર્યાયો અલગ અલગ હોય. તો અહીંયા સુધી આપણે રાખીએ છીએ અને એ જ સંબંધી વચનામૃત આપણે 2 મિનિટ વાંચી શકીશું. જો વચનામૃત દેહ સંબંધી ક્યાં સુધી વાંચ્યું તું આપણે યાદ છે? 11 ગઈકાલે આ બધા વાંચ્યા હતા ને? ઓકે, અહીંથી વાંચીએ. અહીંથી લો. કોઈ પણ પ્રકારે મૂર્છા પાત્ર, ત્યાંથી લો. કોઈ પણ પ્રકારે મૂર્છા પાત્ર આ દેહ નથી, તેને દુઃખે શોચવા યોગ્ય આ આત્મા નથી. આત્માને આત્મ અજ્ઞાને શોચવું એ સિવાય બીજો શોચ તેને ઘટતો નથી. જો કોઈ આત્મજોગ બને તો આ મનુષ્યપણાનું મૂલ્ય કોઈ રીતે ન થઈ શકે તેવું છે. પ્રાય મનુષ્ય દેહ વિના આત્મજોગ બનતો નથી એમ જાણી અત્યંત નિશ્ચય કરી આ જ દેહમાં આત્મજોગ ઉત્પન્ન કરવો ઘટે. અહીંયા જો મનુષ્ય દેહ પણ દેહ જરૂરી છે, અને પછી હવે કરવાનું શું છે? આત્મજોગ અથવા આત્મયોગ અથવા આત્માનો ઉપયોગ. સેમ વસ્તુ જ છે. આત્મામાં ઉપયોગ કરવાનો ઘટે. બીજી પર્યાયમાં કીડી વગેરે પર્યાયમાં ક્યાં આત્મા ઉપયોગ કરી શકશે કોઈ? હે, બહુ ઓછી પર્યાય છે જેમાં આત્મામાં ઉપયોગ લગાવી શકે છે. એ અહીંયા કે છે. દુર્લભ એવો મનુષ્ય દેહ પણ પૂર્વે અનંતવાર પ્રાપ્ત થયા છતાં કંઈ પણ સફળપણું થયું નહીં. પણ આ મનુષ્ય દેહની કૃતાર્થતા છે કે જે મનુષ્ય દેહે આ જીવે જ્ઞાની પુરુષને ઓળખ્યા તથા તે મહાભાગ્યનો આશ્રય કર્યો. જે પુરુષના આશ્રય અનેક પ્રકારના મિથ્યા આગ્રહ આદિની મંદતા થઈ, તે પુરુષને આશ્રય આ દેહ છૂટે એ જ સાર્થક છે. જન્મ જરા મરણાદિને નાશ કરવાવાળું આત્મજ્ઞાન જેમને વિશે વર્તે છે, તે પુરુષનો આશ્રય જ જીવને જન્મ જરા મરણાદિનો નાશ કરી શકે, કેમ કે તે યથાસંભવ ઉપાય છે. સંયોગ સંબંધે આ દેહ પ્રત્યે આ જીવને જે પ્રારબ્ધ હશે તે વ્યતીત થઈ તે દેહનો પ્રસંગ નિવૃત્ત થશે. તેનો ગમે ત્યારે વિયોગ નિશ્ચય છે. પણ આશ્રયપૂર્વક દેહ છૂટે એ જ જન્મ સાર્થક છે કે જે આશ્રયને પામીને જીવ તે ભવે અથવા ભાવિ એવા થોડા કાળે પણ સ્વ સ્વરૂપમાં સ્થિતિ કરે. કેટલું માર્મિક છે ને! આમાં કયા પુરુષનો આશ્રય કરવાનું કીધું છે? જ્ઞાની પુરુષ. તે પુરુષનો આશ્રય જીવને જન્મ જરા મરણનો નાશ કરી શકે. એવા જ્ઞાની પુરુષનો આશ્રય એમનો પ્રત્યક્ષ અથવા પરોક્ષ, પ્રત્યક્ષ તો સૌથી ઉત્કૃષ્ટ છે, નહીં તો એમના વચનો છે એ પણ એક આશ્રય છે. તો જ આ આપણી બુદ્ધિથી આમાંથી બહાર નીકળે એવું નથી. જ્ઞાની પુરુષોના વચનોથી જ અનુસરવાથી, જેમાં લખ્યું ને સ્વરૂપમાં સ્થિરતા, છેલ્લે સ્વરૂપમાં સ્થિરતા કરવી જ પડશે. વારંવાર એ પોતાના જ્ઞાન દર્શન ઉપયોગ, હું એ છું એ લાવી જવું જોઈએ. એમાં પછી એકાગ્રતા. છેલ્લું આ 1-2 બુલેટ પોઈન્ટ્સ લઈ લઈએ. અનંતવાર દેહને અર્થે આત્મા ગણ્યો છે. જે દેહ આત્માને અર્થે ગણાશે તે દેહે આત્મવિચાર જન્મ પામવા યોગ્ય જાણી સર્વ દેહાર્થની કલ્પના છોડી દઈ એકમાત્ર આત્માર્થમાં જ તેનો ઉપયોગ કરવો એવો મોક્ષ જીવને અવશ્ય નિશ્ચય જોઈએ. એકમાત્ર આત્માર્થમાં જ તેનો ઉપયોગ કરવાનો છે દેહનો. એવું કોણે લખ્યું છે? કૃપાળુ દેવે. આપણે તો માનવું જ રહ્યું ને.
આપણા ગુરુ છે, ગુરુની આજ્ઞા નહીં માનીએ તો અનંતકાળ ભટકીશું. તો એમાં રહેવાનું છે. યથાયોગ્ય સેવા અને આત્માર્થ બંને સાથે રાખવાનું. અહીંયા સુધી છેલ્લી એક લાઈનમાં ચલો. પોતાને મળેલો મનુષ્ય દેહ ભગવાનની ભક્તિ અને સારા કામમાં ગાળવો જોઈએ. બેલેન્સ પણ કર્યું છે. ભક્તિ, સારા કાર્યો અને આત્મ સ્વરૂપ ત્રણેયમાં ગાળવાનું કહ્યું છે. તો આ દેહ પર છે, પછી દેહાધ્યાસ પર પણ બુલેટ, દેહ ત્યાગ પર છે, દેહાત્મ બુદ્ધિ, બધા બુલેટ પોઈન્ટ્સ આપણે વાંચવાના. અહીંયા સુધી આપણે રાખીએ છીએ. અંત મંગલ કરવાનું છે. કાલે યાદ કરાવજો, આપણે એને પ્રયોગ પણ વાંચીશું. સહેજાનંદ વાણીજી આ ગાથા છે ને 150 પ્રયોગ લખ્યો છે, એ પણ કાલે લઈશું. દેહ છે